જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે વાત કરવી છે ધન રાશિ વિશે. કેમ કે ઘણા બધા બાળક અથવા બાળકીના જન્મ થાય એટલે મા બાપને મનમાં વિચાર આવે કે મારે મારા બાળકનું શ્રેષ્ઠ નામ, સુંદર નામ પાડવું છે, પરંતુ ધાર્મિક નામ ઘણી વખત ઘણા લોકોને નથી મળતા. એટલે એ માટે જ હું આ કાર્યક્રમના માધ્યમથી તમને આધ્યાત્મિક નામ, ધાર્મિક નામ અને એનો મિનિંગ શું થાય છે તે વિશે જાણકારી આપું છું. પણ વિડીયો મારો હંમેશા જે બનાવું છું લોકોના હિત માટે બનાવું છું. તમને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી લો, બેલનું બટન ચોક્કસ દબાવો. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ અક્ષર ધન રાશિ એવું કહેવાય છે કે ધન રાશિ માટે શ્રેષ્ઠ નામ કયા? તો પહેલું નામ છે ભવત અને ભવતી. ભવત અને ભવતી, છોકરો હોય તો ભવત નામ રાખી શકાય, છોકરી હોય તો ભવતી નામ રાખી શકાય. અને એનો અર્થ શું થાય કે સામેવાળા વ્યક્તિને માન આપનાર જે લોકો છે એને ભવત અથવા ભવતી કહી શકાય. આગળ નામ છે ભગીરથ અને ભાગીરથી. આપ જાણો છો કે ભગીરથ રાજાને જે ગંગા મૈયાને તપ કરીને ગંગા મૈયાને સ્વર્ગમાંથી જે લાવનાર હતા, જે ભગીરથ હતા, અને ભાગીરથી એ ગંગા મૈયાનું નામ છે. તો છોકરો હોય તો ભગીરથ નામ રાખી શકાય, છોકરી હોય તો ભાગીરથી નામ રાખી શકાય. પણ એનો અર્થ એવો થાય કે જે ભગીરથ કાર્ય કરનાર છે, જે લોકો માટે સારું કરનાર છે, લોકોનું હિત ઈચ્છનાર છે, લોકોની મદદ કરે છે, સેવા કરે છે, તો એને ભગીરથ અથવા ભાગીરથી કહેવામાં આવે છે. ત્રીજું નામ છે ભદ્ર અને ભદ્રા. ભદ્ર નામ, ભદ્ર એટલે કલ્યાણ. છોકરો હોય તો ભદ્ર પાડી શકાય, ઘણા ભદ્રેશ પાડતા હોય છે. તો ભદ્ર નામ કલ્યાણ અને ભદ્રા એનું નામ પણ કલ્યાણ. જે કલ્યાણ કરનાર અથવા જે કલ્યાણ કરનારી છે એને ભદ્ર અથવા ભદ્રા કહી શકાય. ચોથું નામ છે ભગવત અને ભગવતી. ભગવત, ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપ. ભગવત, તો જેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપ છે એને ભગવત કહેવાય. પણ એનો અર્થ થાય ભગવત એટલે પરમાત્મા પણ આપણે કહીએ, અને ભગવતી એટલે આદ્ય શક્તિ જગદંબાને આપણે ભગવતી કહીએ. તો ભગવત અથવા ભગવતી નામ પાડી શકાય. પાંચમું નામ છે ભીષ્મ. ભીષ્મ પિતામહની વાત છે કે મહાભારતની અંદર ભીષ્મ પિતામહ જે હતા, ભીષ્મ એટલે ભીષ્મ જ્યારે પ્રતિજ્ઞા લે છે, જે નક્કી કરે છે, દ્રઢ સંકલ્પ કરે છે અને સંકલ્પને પાછો છેક સુધી પૂર્ણ કરે છે, એને ભીષ્મ કહેવામાં આવે છે. મતલબ દ્રઢ પ્રતિજ્ઞા લેનાર અથવા ઉગ્ર પ્રતિજ્ઞા. એટલે ઘણી વખત એવી વસ્તુ હોય કે જે અઘરી હોય, પણ અઘરી વસ્તુનું જ્યારે વચન આપીને એને પૂર્ણ કરે એને ભીષ્મ કહેવામાં આવે છે. એક વખત કે પછી એ પૂર્ણ કરે એને ભીષ્મ કહેવામાં આવે છે. છઠ્ઠું નામ છે ભવ્ય અને ભવ્યા. ભવ્ય અને ભવ્યા એટલે દિવ્ય અથવા જોરદાર આપણે કહી શકીએ. ઘણી વખત આપણે કહીએ ભાઈ કાર્યક્રમ બહુ ભવ્યાથી ભવ્ય કર્યો, મતલબ બહુ સરસ કર્યો, એટલે ભવ્ય અથવા ભવ્યા કહે. મતલબ જે બાળક શ્રેષ્ઠ બાળક છે, સુંદર બાળક છે, જોરદાર બાળક છે, અને ભવ્ય અથવા ભવ્યા કહી શકાય. સાતમું નામ છે ભૃગુ અને ભાર્ગવી. ભૃગુ એટલે આમ તો શુક્રવાર જે છે એને ભૃગુ આશ્રય પણ કહેવામાં આવે છે, અને ભૃગુ એક ઋષિનું નામ છે. અને ભાર્ગવી એટલે ભૃગુના વંશમાં જે ઉત્પન્ન થનારી કન્યા એને ભાર્ગવી કહેવાય છે. આગળનું નામ છે ધારયત અને ધારયતી. ધારયત અને ધારયતીનો અર્થ થાય કે જે ધાર્યું છે એ પ્રોપર એ કરે, જે વિચારે છે એ વિચાર પ્રમાણે સારું કામ કરે, અને ધાર્યત અથવા ધાર્યતી કહી શકાય. આગળનું નામ છે ધરેશ અને ધરેશી. ધરેશ એટલે પૃથ્વી. પૃથ્વીને જે પૃથ્વીનો ઈશ્વર છે, પૃથ્વીને ધારણ કરે છે એને ધરેશ કહેવાય. અને ધરેશી એ પૃથ્વી માતાનું નામ છે, અથવા પૃથ્વીનો સ્વામી જે છે એને ધરેશ પણ કહી શકાય. અને ધરેશી એટલે સ્વયં પૃથ્વી દેવી. ધરતી એટલે ધરેશી. ત્યાર પછી ધીમત અને ધીમતા. ધીમત અને ધીમતાનો અર્થ થાય કે બુદ્ધિમાની. જે શ્રેષ્ઠ બુદ્ધિમાની છે એને ધીમત અથવા ધીમતા કહી શકાય. ધીમતનો અર્થ બીજો પણ હોય છે કે શાંતિ પ્રિય અથવા ધીરજ રાખનાર. આગળનું નામ છે ધનંજય અને ધનશ્રી. ધનંજય જે છે ખાસ કરીને અર્જુનનું એક નામ છે. ધનંજય, ધન ઉપર જે જય મેળવનાર, વિજય મેળવનાર, ધનનો સ્વામી એટલે ધનંજય કહી શકાય. અને ધનશ્રીનો અર્થ થાય કે ધનની લક્ષ્મી એટલે ધનશ્રી. છોકરો હોય તો ધનંજય નામ પાડી શકાય, છોકરી હોય તો ધનશ્રી નામ પાડી શકાય. ત્યાર પછી આગળ નામ છે ધ્રુવ અને ધ્રુવી. ધ્રુવ અને ધ્રુવીનો અર્થ થાય કે જે
તટસ્થ છે કોઈ વસ્તુ ઉપર, નક્કી કરેલી વસ્તુ ઉપર તટસ્થ છે, એને ધ્રુવ અથવા ધ્રુવી કહી શકાય. બીજું એક સ્થિર છે, મતલબ પોતાની વાત ઉપર કાયમ છે કોઈ પણ વસ્તુ ઉપર, તો એને સ્થિર અથવા સ્થિરા એટલે કે ધ્રુવ અથવા ધ્રુવી નામ પાડી શકાય. આગળનું નામ છે ધીરેન્દ્ર અને ધીરેશા. ધીરેન્દ્ર એટલે કે ધીરજવાન, ધીરજવાન જે છે એને ધીરેન્દ્ર કહેવાય. છોકરી હોય તો ધીરેશા નામ પાડી શકાય. આગળનું નામ છે ધર્મ અને ધાર્મી. ધર્મ એટલે આધ્યાત્મિક વસ્તુ કરનાર, ધર્મ કરનાર એને ધર્મ કહેવાય. જે સારું કરે છે અથવા આધ્યાત્મિકમાં જેને રુચિ છે અથવા લોકોની મદદ કરે છે, સેવા કરે છે, પુણ્ય કરે, કર્મ કરે છે, એને ધર્મ કયું કહેવાય. ધર્મ અને ધાર્મી એટલે ધર્મને હંમેશા આગળ રાખનાર અથવા ધર્મને માનનાર એટલે ધર્મ અથવા ધાર્મિક કહી શકાય. ત્યાર પછી આગળ નામ છે ધનાલય અને ધનશ્રી. ધનાલય ધનનો આલય, મતલબ જેના ત્યાં ધન અપાર ધન છે અથવા જે ધનના ઘરમાં રહે છે, જ્યાં પૈસા સંપત્તિ છે એમાં રહે છે, અથવા જે શ્રીમંતના ઘરે રહે છે એને પણ ધનાલય કહી શકાય. છોકરીને ધનશ્રી એટલે ધનની લક્ષ્મી એટલે ધનશ્રી કહી શકાય. તો દર્શક મિત્રો, આજે ધન રાશિ ઉપરના શ્રેષ્ઠ નામ, સુંદર નામ મેં તમને જણાવ્યા છે અને આગળ પણ મારી યુટ્યુબ ચેનલની ઉપર હું આવા સુંદર નામ અવારનવાર તમને કહેતો રહીશ. સાથે સાથે જ્યોતિષને લઈને જો તમારે કોઈ પણ માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો, અમારી એપોઇન્ટમેન્ટ લઈ અને મારી મુલાકાત કરી શકો છો. મને આપી દો હોય તમે રજા. જય ભગવાન. જય ભગવાન.